પહેલા કાવ્ય સંગ્રહ અરવમાંથી કાવ્યપાઠ શરૂ કરું છું. કાવ્યનું શીર્ષક છે 8 પતંગિયા. પહેલું, રાતુ પતંગિયું. પતંગિયાની રંગબેરંગી ઉડાઉડમાં પવનના એક પછી એક દરવાજા ઉઘડતા જાય છે. સોનેરી પતંગિયું. સકળ સૃષ્ટિના રંગ ખરી રહ્યા હતા એ પળે એક સોનેરી પતંગિયું ક્યાંકથી આવી મારા હાથ પર બેઠું ને મને ઉગાડી ગયું. જાંબલી પતંગિયું. અહીંથી કાગળ પરથી ઉડી જુઓ આ જાંબલી પતંગિયું તમારી આંખો સામે ઉડવા લાગ્યું. ગુલાબી પતંગિયું. હું પતંગિયું પકડું ને મારા હાથમાં આવે છે તારી આંગળીઓ. પીળું પતંગિયું. અસંખ્ય પતંગિયા મારો હાથ ઢાંકી દે છે. બાજુમાં જ પડેલો કોરો કાગળ પવન હાથ લંબાવી ઊંચકી લે છે. સફેદ પતંગિયું. કોઈ પતંગિયું પકડી લે તો પતંગિયું ખોવાઈ જાય એના હાથની ત્વચામાં, અને નહીં તો કાગળ જેવી કોરી આંખોમાં. રંગ વગરનું પતંગિયું. હમણાં જ મારી સોસરવું એક પતંગિયું ઉડી ગયું. હમણાં જ હું હવાથી એ હળવો ને પારદર્શક હતો. આ પતંગિયું નથી. કાવ્યના મુદ્રિત રૂપમાં અહીં થોડી કોરી જગા છોડવામાં આવી છે. પછીનું કાવ્ય છે 7 તાળી રમતા કોઈ 7મી તાળી આપ્યા વિના દોડી જાય એમ તમે આ કઈ દ્વિધામાં મૂકી ગયા મને. કોઈ પંખીનો વેરાયેલો સ્વર તમે આંગળીઓને અડકી લોહીમાં વહેતો મૂકી દીધો. એમાંથી પડઘાતા ગીતોના ટવકાઓ હવે દિશાહીન પવનની જેમ રખડ્યા કરે છે. પીંછાના હૂંફાળા જંગલની શોધમાં પર્ણો જેમ ખરી ન શકતા વૃક્ષ જેવો હું હજુ પણ વિચારું છું. સાવ એક જ તાળીનું અંતર આપણી વચ્ચે. અરવમાં કાગડો ગુચ્છમાં 16 કાવ્યો છે. એમાંથી આ છેલ્લું કાવ્ય વાંચું છું. કાગડો. કાગડો હળવે હળવે ઢોળાઈ રહ્યો છે. ઉઘાડી ચાંચમાં અક્ષરોના સળવળાટ વળાંક તૂટી થંભી વિખરાઈ ગયા છે. ઉચ્ચારમાંથી ઉડી ગયો છે પવન. પાંખો પર ફફડતા આકાશ સમેટાઈ નિષ્કંપ થઈ પીછા સમેત ઓસરી ગયા છે. ફાટી ગયેલ ડોળામાંથી દડી ગઈ છે પૃથ્વી. કાગડો ઢોળાઈ ગયો છે કાગળમાં. સફેદ ઉજાસે છેક છેલ્લું કાળું બુંદ ભૂંસી લીધું છે. બીજા કાવ્ય સંગ્રહ અનેક એકના કાવ્યો વાંચું છું. કોરા કાગળ.
કોરા કાગળથી હળવું, પારદર્શક, પવિત્ર, સાચું, સુંદર કશું નથી. હે સ્વજન, કોરા પરબીડિયામાં કોરો કાગળ બીડું છું. વાતો વેરી નાખે, શબ્દો ચડાવે ચક્રવાતે, અર્થો ઓળખ પાડી પાડી છૂટું પાડે. હે સ્વજન, આવ આવ આ કોરી વાટે, કોરે કોરા મળીએ. 3. કાળ લુપ્ત કરે છે જ્ઞાનને, અજ્ઞાનને, માન અરમાન શબ્દ સંધાનને, નામને હાડમાંસ ચામને, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરને, પથ્થર ઈંટ ઇમારતોને, વસાહતોને, નગર નગરપતિને, રાય રજકણ પાડ ખાઈને. કાળ શનૈ શનૈ મુક્ત કરે છે. કાળને સંક્રમી હું કાગળ કોરો રાખું છું. ચોમાસામાં આડેધડ ઉગી નીકળે વનસ્પતિ એમ શબ્દો ઘોંઘાટિયા, અરાજક, બેકાબુ ઉપસી આવ્યા છે કાગળમાં. હું ખચ ખેંચું છું, તસુ કોરી જગા મળી આવે. હવે પછીના કાવ્યનું શીર્ષક છે બજારમાં. બોરા લઈ બેઠો છું બજારમાં. ગામ નાનું, માણસ જાજુ, તે બોરીઓ ભરી ભરીને ઠલવાયા છે બોર ખચોખચ સુંડલાઓમાં. બોલે છે તે બોર વેચે છે, બૂમો પાડે તે વધુ બોર વેચે છે. ગાય વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે. કોઈ પેટી બાજુ વગાડી દોડાદોડ કરે, કોઈ જોડકણાનો શોર મચાવે, કોઈ ટૂચકાઓ વેરે છે, કોઈ તો વળી તાળીઓ પાડી ઠુમકા દેતો નાચી લે છે. રંગબેરંગી ચળકતા પડીકામાં વીંટાળેલા બોર વચ્ચે ઠળિયા ને પાકા હેઠળ અધકાચા સડી ગયેલા, ક્યાંક ક્યાંક તો શરમ મૂકી ભેળા ભેળા કાંકરા પણ વેચાય છે. હોળિયું લોક હોશે હોશે મુઠ્ઠે મુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે. તોલ તાજગીમાં ગોલમાલથી બજાર ઉભરાય છે ને સૌને બોર વેચવા છે. હું મારા બોર લઈ આવ્યો છું ને ચાખી ચાખી એક એક બોર અલગ કરતો જતો બેઠો છું બજારમાં ચૂપચાપ. જાદુગર. જાદુગરે હેઠમાંથી સસલું કાઢ્યું, કોટમાંથી કબૂતર, ડાબા હાથે સંતરું, સંતરામાંથી ખોવાયેલી વીંટી. આંખો મીચી કશું ગણગણી, ઇલમની લાકડી ફેરવી, મુઠ્ઠીમાં માગ્યું તે દીધું. આંગળી અડકાડી ટુકડા કરેલું જોડ્યું. એકને બમણું, બમણાને ઘણું, ઘણાનું એક કર્યું. સાવ સામે જ હતું તે અલોપ કરી દીધું. પછી જાદુગરે ખડખડાટ હસ્યા કર્યું. ટોળામાંથી એક છોકરો કહે, જાદુગર, તારા જાદુની મને બીક લાગે છે. તું મને પતંગિયું બનાવી ઉડાડી દે તો. જાદુગરે ખડખડાટ હસ્યા કર્યું. હાથની પાંખો કરી જાદુગર છોકરાની આંખોમાં ઉડી ગયો. કાળું ધોળું ગુચ્છના 2 કાવ્યો વાંચું છું. કાળું ધોળું થવા જઈ રહ્યું હોય ત્યારે જ ધોળું કાળું થઈ રહ્યું હોય છે. પણ સામ સામા પસાર થઈ રહ્યા કાળું ધોળું એકમેકમાં હોય એ પળ ઉતાવળમાં ચૂકી જવાય છે. એ પકડી લઈ ત્યાં છુપા રસ્તે નીકળી જઈ શકાય તો પહોંચી જવાય ત્યાં જ્યાં કાળું હોય નહીં, ધોળું હોઈ શકે નહીં.
બીજું, તું ડુંગર પરથી પથરા, હું દરિયા કાંઠેથી છીપલા લઈ આવ્યો. પથરા ખરબચડા, ઉબડ ખાબડ, અણીદાર, ગુબાયેલા. છીપલા ચળકતા, લીસા, ઝીણા નકશીકામ વાળા. પથરા ઊના, છીપલા ભીના. આપણે છીપલા જીતવા નહોતા કે પથ્થરો હારવા નહોતા. દરિયો ડુંગરની ટોચ આંબી શકે નહીં. ડુંગર દરિયાનો તાગ લઈ શકે નહીં. આપણી રમત તો કાળું ધોળું લગોલગ રાખી ચૂપકીદીને બોલાશ સંભળાવવાની, ઊંડાઈને ઊંચાઈ દેખાડવાની હતી. હવે વૃદ્ધ શતક કાવ્ય સંગ્રહમાંથી થોડા કાવ્યો વાંચું છું. એક હતું ધંગલ. ધંગલનો રાજા એક થી હતો. થી ધંગલના બધા પ્લાનીઓને થાય દાય. એટલું બોલતા બોલતામાં તો વૃદ્ધ હાંફી જાય છે. ફરી શ્વાસ ભેગો કરી બોલે છે, ધંગલના બધા પ્લાનીઓએ એક સભા કરી. થીનો હુકમ, રોજ એક પ્લાની દોઈએ. એક થતલું કે હું રાજાને છેતલું. બધા પ્લાનીઓએ એને લોયકો, પણ થતલું તો ગયું થી પાસે. અહીં વાર્તા અટકી ગઈ, કારણ વૃદ્ધ ભૂલી જાય છે કે સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું. એ ખૂબ યાદ કરવા મથે છે. આંખો ચકળ વકળ ઘુમાવે છે, અકળાય છે, પણ એને આગળનું કંઈ જ યાદ નથી આવતું. અધૂરી રહી ગયેલી વાર્તામાં જંગલનું, સિંહનું અને સસલાનું અને વૃદ્ધનું હવે શું થશે એની તોયને થબલ નથી. એક હતો ડોસો, એને બે ડોસી, એક માનીતી, બીજી અણમાનીતી. પણ ઉંમર વધતી ગઈ એમ માનીતી કઈ અને અણમાનીતી કોણ એમાં ભૂલ થવા માંડી. માનીતીને કહેવાની વાત અણમાનીતીને કહેવાવા લાગી અને અણમાનીતી છુપાવવાની વાત છતી થતી ગઈ. મૂંઝવણનો કોઈ ઉકેલ નહોતો અને વર્ષોથી ટેવાયેલું મન કેમે કરી બદલાય એમ નહોતું. તોડ કાઢવા ડોસાએ મરી જવાનો ઢોંગ કર્યો અને મોફાટ રડશે તે માનીતી એવું નક્કી કર્યું. પણ થયું એનાથી ઉલટું. ડોસીઓ આંખો મિચકારતી, એકમેકને તાળી દેતી, બોખા મોએ ખડખડાટ હસવા લાગી. મરી જવાનો ઢોંગ કરતો ડોસો પારખું કરવા જતા ખરેખરનો ઉકલી ગયો. જંગ ઘર ભાળતો નહીં અને ડોસી મરતી નહીં, અને ડોસી મરતી નહીં એટલે જીવતી. ખાટલામાં ટૂંટિયું વાળીને પડી રહેતી, ચાદરની બહાર પગ ન ફેલાવતી, જરઠ કાયા ચીંથરે વીંટાળેલી રાખતી. ક્યારેક મોં સહેજ બહાર કાઢી આજુબાજુનું જોવાનો પ્રયત્ન કરતી, પણ જાજુ વર્તી ન શકતી. ઊંકારો કર્યા વિના ડોકી અંદર સેરવી લઈ સાવ ખાલીખમ ખાટલો હોય એમ પડી રહેતી. પડ્યા પડ્યા ક્યારે જાગતી અને ક્યારે ઊંઘતી એની એને ખબર ન રહેતી. એક તરફ આખું આયખું ભૂલાઈ ગયેલું અને આ તરફ આખું ઘર ડોસીને વિસરી ગયેલું. ખાંસી ખાતી ત્યારે જીવતી હોય એમ લાગતું, પણ જમ ઘર ન ભાળી જાય એટલે ડોસી મરતી નહીં. પછીનું કાવ્ય છે, એને ખબર પડતી નહોતી એ ઘરડો થઈ ગયો હતો એટલે એકલો પડી ગયો હતો કે એકલો પડી રહ્યો હતો એટલે ઘરડો થઈ રહ્યો હતો. એને ખબર પડતી નહોતી આમ ને આમ ક્યાં સુધી એ ઘરડો થશે. આમ ને આમ
એકલો. એને ખબર પડતી નહોતી એ ઘરડો વધારે હતો કે વધારે એકલો. એને ખબર પડતી નહોતી ઘડપણ સારું કે એકલતા. એને ખબર પડતી નહોતી એને હતો ન હતો ઘડપણે કરી દીધો હતો કે એકલતાએ. બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ એને ખબર પડતી નહોતી, એને ખબર પડી નહોતી, એને ખબર પડવાની નહોતી, પણ એને ખબર પડતી હતી. એ ઘરડો થઈ ગયો હતો અને એ એકલો પડી ગયો હતો. નમસ્કાર. આજે મારે કમલ વોરાની કવિતા વિશે વાત કરવાની છે. ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે એમને આધુનિક કવિતા સમજાતી નથી, અને કેટલીક વાર એ લોકો આને આધુનિક કવિતાની મર્યાદા પણ ગણાવતા હોય છે. હકીકત એ છે કે આધુનિક કવિતાની એ મર્યાદા નથી, એની વિશેષતા છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ અર્થ વિલંબનની વાત કરી છે. એટલે જે આધુનિક કવિતા છે એમાં આપણને અર્થ તરત પકડાતો નથી. આવું કેમ થતું હશે? હું ઘણીવાર મારા મિત્રોને કહેતો હોઉં છું કે કવિઓ, ખાસ કરીને આધુનિક કવિઓ, કેવળ લખતા નથી, એ લોકો ભૂંસતા પણ હોય છે. એટલે કે એ લોકો એમની કવિતાના જે સંદર્ભો હોય છે એ સંદર્ભો એટલા બધા ભૂસી નાખે કે આપણે એ સંદર્ભો શોધવા પડે. જોકે એ કામ બહુ અઘરું નથી, કારણ કે જ્યારે કવિ આવા સંદર્ભો ભૂસતો હોય છે ત્યારે એ એના ટ્રેસીસ, એના માર્કર એ મૂકી જતો હોય છે. એટલે જે લોકો આધુનિક કવિતાનો અભ્યાસ કરતા હોય છે એ લોકો પછી એના એ જે ટ્રેસીસ છે, એ જે માર્કર્સ છે, એ શોધી કાઢીને કવિતાને એની સાથે જોડતા હોય છે. ઘણીવાર એવું બને કે કેટલાકને ઘણા બધા ટ્રેસીસ મળી આવે, કેટલાકને બહુ ઓછા મળી આવે. આવી પૂરેપૂરી શક્યતાઓ છે. આપણા ઘણા બધા કવિઓ, ખાસ કરીને આધુનિક કવિઓ અને આધુનિક સમય પછીના કવિઓ, એ આ પ્રકારની કવિતા લખતા હોય છે અથવા તો ભૂંસતા હોય છે એમ પણ કહી શકાય. કમલ વોરા એમાંના એક છે. એ પણ લખે છે ઓછું અને ભૂંસે છે વધારે. એમ હોવાથી જ્યારે પણ એમની કવિતાની આપણે વાત કરવાની હોય ત્યારે એ કઈ રીતે ભૂંસે છે, શું ભૂંસે છે, કઈ રીતે એમના માર્કર્સ, ટ્રેસીસ મૂકી રાખે છે, એના પર ધ્યાન આપવું પડે. બાકી એ કવિતા સમજાય નહીં સીધે સીધા, એ એટલી સરળ નથી હોતી. દાખલા તરીકે તમે એમનો 1991માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્ય સંગ્રહ અરવ લો. એમાં એમણે કવિતાઓને કેટલાક ગુચ્છોમાં વહેંચી નાખી છે. કમલ વોરાની આ એક ખાસિયત છે. બીજા પણ ઘણા કવિઓ આ રીતે કવિતાના ગુચ્છ બનાવતા હોય છે. અને એ અહીંયા એમણે 8 ગુચ્છ કર્યા છે. એમાં ભીંત ઉપર કવિતા છે, કાગળ પર કવિતાઓ છે, ભીંત અને કાગળ પર કવિતાઓ છે, ઈંડુ પર છે, માખી પર છે, કિલ્લો પર છે, પગ પર છે અને કાગડો પર પણ છે. આપણને તરત જ પ્રશ્ન થવો જોઈએ કે આ તો ક્યાં વિષય લીધા છે કવિએ? વસંત, પાનખર કે આ પ્રકારના જે રોમેન્ટિક લાગતા કોઈ વિષયો કેમ નથી લીધા? તો આધુનિક કવિતાની આ એક ખાસિયત છે કે એ સાવ સામાન્ય લાગતા રોજબરોજના પદાર્થો, વસ્તુઓને પોતાનો વિષય બનાવે અને પછી એમાંથી કવિતા બનાવી દે, એમાંથી આખું એક નવું જ જગત રચી આપે. એટલે આ અર્થમાં આધુનિક કવિ જે છે એ રોમેન્ટિક કવિઓથી જુદો પડે છે. કારણ કે રોમેન્ટિક કવિ જે હતા એ લોકોનો કેન્દ્રમાં હું હોય, પણ એમનો જે હું છે એ પાછું એમના જગતનું કેન્દ્ર પણ હોય. જ્યારે આધુનિક કવિતામાં આવતો હું એવો સ્ટેબલ, સ્થિર હું નથી. એટલું જ નહીં, એ હું એક પ્રકારની યુનિટી વાળો હું પણ નથી, વેરવિખેર થઈ ગયેલો હું છે.
એને એક ઠેકાણે આંગળી મૂકીને કહી શકાય એમ નથી કે આ હું છે. અને એ જ રીતે એ જ્યારે આપણા જગતની આ વસ્તુઓ વિશે વાત કરતા હોય ત્યારે પણ એમનો હું ઘણીવાર એ વસ્તુઓમાં વિખરાઈ જતો હોય છે અને એ આપણે શોધવું પડે. એટલે ઘણીવાર કવિતામાં, આધુનિક કવિતામાં પેલો જે રોમેન્ટિક યુગમાં જે હતો એ પ્રકારનો હું ગેરહાજર હોય છે. એટલે એ હું એની કવિતાનું ઓરિજિન બનતો નથી. એક બીજું લક્ષણ છે આધુનિક કવિતાનું કે એમાં કથન ઓછું, નેરેટિવ ઓછું અને કલ્પન, ઇમેજીસ વધારે. કમલ વોરાના પહેલા કાવ્ય સંગ્રહારોમાં પણ કથન બહુ ઓછી માત્રામાં છે, કલ્પનો વધારે છે. અને આ કલ્પનોના ઉપયોગ વડે, એના વિનિયોગ વડે કવિએ પેલું ભૂંસવાનું કામ કર્યું છે. લખવાનું નહીં, ભૂંસવા. એટલે આમ તો એક સાથે બે કામ થાય છે. કલ્પન લખે પણ ખરા અને ભૂંસે પણ ખરા. એના ટ્રેસીસ બધા એ પણ મૂકી રાખે છે. દાખલા તરીકે આ પંક્તિ લો: એકમેકમાં ઓગળી ગયેલ સામસામી ભીતોના પડછાયા હવા ક્યારની અલગ કરવા મથે છે. અહીં જો કોઈ એમ પૂછે કે પ્રસ્તુત પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે તો કદાચ કશું હાથમાં નહીં આવે. પણ જો કોઈ એમ પૂછે કે પ્રસ્તુત પંક્તિમાં કવિ શું ભૂસી નાખે છે તો કદાચ એના ટ્રેસીસ થોડાક, એના પગેરું બધા પકડાઈ જાય. એ કહેશે, બીજા શબ્દોમાં કહીએ તેને એટલે કહેશે કે અહીં કવિએ શું કર્યું છે? ભીતો, પડછાયા, હવા જેવા પદાર્થો પાસેથી કામ લીધું છે. રોજબરોજના જગતમાં ભીતોને પડછાયા વચ્ચે આપણને કોઈક સંબંધ દેખાય કદાચ કે આ ભીત છે તો પડછાયો છે. પણ જ્યારે કવિ એમ કહે કે ભીતોના પડછાયા, ત્યારે એક બીજી વાત પણ કરતો હોય છે, અને તે પ્રકાશની પણ વાત કરતો હોય. કારણ કે પ્રકાશ વગર પડછાયા શક્ય ન બને. એ પ્રકાશની પણ વાત કરતો હોય છે. કેમ કે એ સિવાય શક્ય ને. અહીં સામસામે ઉભેલી બે ભીતોના પડછાયા એકબીજામાં ઓગળી જાય છે. અને પડછાયા માટે આપણે ઓગળવું ક્રિયાપદ ન વાપરી શકીએ. આધુનિક કવિતાનું આ એક બીજું લક્ષણ છે કે ક્રિયાપદો એમના જગતની બહાર જઈને કામ કરતા હોય છે. જે ઓગળી ન શકે એને ઓગાળવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે એ આ અર્થમાં આધુનિક કવિ પેલા રોજબરોજના નિયમોનું પાલન નથી કરતો. એટલે ક્રિયાપદોની સાથે સંકળાયેલા જે નિયમો છે એ નિયમોનું પણ પાલન નથી કરતો. ને જે કવિઓ, મેં કહ્યું એમ, લખે ઓછું ને ભૂસે વધારે, એ લોકોના આ જે ક્રિયાપદો છે એ સીમા હંમેશા ઓળંગીને પેલી બહાર જતા હોય છે. એટલે અહીં પણ પડછાયા વિઝિબલ છે, દેખાય એવા, હવા ઇનવિઝિબલ છે. એક ઇનવિઝિબલ બીજા વિઝિબલને અળગું કરવાનો પ્રયત્ન કરે છે. એટલે તમે જેમ જેમ શબ્દને છોડીને શબ્દની પેલે પાર જાઓ એમ એમ આખું જગત પછી પકડાતું જાય એમાં. એટલે અહીં કવિ શું કરે છે કે બે વિરોધાભાસી લાગતા જગત એકબીજાની સાથે સંવાદમાં મોઢામોઢ મૂકી દેશે. અને એ જરા જુદા જ પ્રકારનું જગત છે. ઘણા ફિલસૂફો એને પોસિબલ વર્લ્ડ તરીકે જુએ છે કે આ આપણું જગત નથી, પણ આવું જગત શક્ય છે. જો શક્ય ન હોત તો આપણે એનો એ પ્રકારની કવિતાનો રસાનુભવ થાત જ નહીં. એ જ રીતે એમનું 8 કવિતાનું કાવ્ય ગુછલો, એમાંની એક કવિતામાં એ કહેશે: ગબડવા જતો પથ્થર, ઉડવા જતું પતંગિયું અટકી ગયા છે. ગબડવા જતો પથ્થર, ઉડવા જતું પતંગિયું અટકી ગયા છે એકમેકની સામે. તળેથી પહાડ, ઉપરથી આકાશ ખસી ગયા છે અનરાધાર અવકાશમાં. પથ્થરને પાંખો ઉગી છે પતંગિયાની. કવિએ શું ભૂસી નાખ્યું છે? અહીં પતંગિયું છે, પહાડ છે, આકાશ છે, અવકાશ છે, પથ્થર છે, પાંખો છે. તમે જો ધ્યાનથી જોશો તો અહીંયા પણ મૂર્ત પદાર્થ છે, અમૂર્ત પદાર્થ છે, પરસ્પર વિરોધી એવા પદાર્થો છે. અને બીજું, કવિ અહીં ગબડવા જતો પથ્થર, ઉડવા જતા પતંગિયા. હજી પથ્થર ગબડ્યો નથી, પતંગિયું ઉડ્યું નથી. એને કારણે એ સમયને પકડે છે. સમય અહીંયા સ્થિર થઈ ગયો છે. એની સમાંતરે ગતિ પણ અગતિમાં ફેરવાઈ ગઈ છે. કારણ કે સમય અને ગતિ બંને
બહુ એકબીજાની સાથે સંકળાયેલા છે. એટલે જે સ્થિર છે એ પણ અહીં ખસી ગયું છે. જેમ કે તળેથી પહાડ, ઉપરથી આકાશ, અને તળે ને ઉપર તમે શબ્દો લો તો પણ એકબીજાની વિરોધમાં જતા એ શબ્દો છે. એટલે અહીં કવિ આ રીતે આખું એક ભૂંસવાનું કામ કરે છે. એટલે હરવમાં એમણે લખ્યું છે ઓછું, મેં કહ્યું તેમ ભૂંસ્યું છે વધારે. સમયના અભાવે આપણે એ બધી વાત કરી શકીએ એમ નથી. ભાષાની પણ એમણે પુષ્કળ એની સાથે કામ પાર પાડ્યું છે. જેમ કે તેજ, તળિત, તોખાર, તણખ, તલવાર જેવી કવિતામાં આવતો, અવારનવાર આવતો ત, એ જ રીતે સમુદ્ર જેવી કવિતામાં આવતો એ, એનું પુનરાવર્તન. અને પુનરાવર્તન પણ બે પ્રકારનું, ક્યારેક રેગ્યુલર પુનરાવર્તન, ક્યારેક ઇરેગ્યુલર પુનરાવર્તન. અને બંને પ્રકારના પુનરાવર્તનો પેલા સમુદ્રની જે ગુગવાટ છે અથવા ગતિ છે એને પકડવાનો પ્રયત્ન કરે છે. અરવ પછી અરવમાં આવતી કવિતાઓમાં કાગડો કવિતાઓ એક સ્વતંત્ર અભ્યાસ માગી લેવી છે. એ આપણે ક્યારેક એમાં એમણે ઘણીવાર વિજ્ઞાનની પ્રયુક્તિ યોજી છે, ગણિતની પણ રિકર્સિવ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. એ બધું એમાં એના જોવા જેવું છે. એટલે આધુનિક કવિતા એકદમ આપણને એ અર્થમાં સમજાય નહીં. અને કવિ જે કંઈ અંદર ડિવાઇસીસનો ઉપયોગ કર્યો છે એ બધી કવિતાઓ, એ ડિવાઇસીસ આપણે સમજવી પડે. નામ કાવ્યગુચ્છોમાંથી થોડાક કાવ્યો વાંચું છું. નામ. તારા નામથી વાકમય, તારા નામથી સુરમય, તારા નામથી રસમય કશું જ નથી. મારા નામથી જબુક ઝીણું ઝાંખું કશું ન હો. તે નામ દઈ મારું સઘળું હરી લીધું. સ્પર્શ, નેત્ર, શ્રોત્ર, ઘ્રાણ, રસના, વાચા, વિચાર, મન, બુદ્ધિ, સ્મૃતિ, સ્થળ, કાળ. નામ દઈ તે તારું સઘળું ધરી દીધું. વહી આવ મારા રુધિરના આવેગોમાં, પહોંચી જા હાડના ભીષણ અંધારામાં. વીંટળાઈ વડ થડકારાને શ્વાસમાં ઉતરી જા, આંખોમાં છુપાઈ જા, ત્વચારંધ્રોમાં ટમટમી જા. આવ, લે આ મારું નામ અળગું કર્યું. પ્રવેશી જા, વ્યાપી જા, વસી જા. એક નામમાં આકર્ષાય, સઘળા રૂપ અરૂપ સમેટાઈ શકે. એક નામમાંથી સ્પંદિત થઈ, સઘળા રૂપ અરૂપ ઉદ્ભવી, વિસ્તરી, વ્યાપી, વિલસી શકે. એ નામથી હું મારું નામ વેધું છું. મારાય હજાર નામ છે. એક એક નામ ધારણ કરી મેં 100 પ્રપંચ રચ્યા છે. મારા જ 1000 છળમાં વિભાજિત થઈ આ અનહદ પ્રસ્તારને જોઈ રહેતો ઊભો હોઉં ત્યારે ચિત્તમાં ઝબકી જતું તારું નામ મારા બધા નામ સામટા ભૂલાવી દે છે. પડઘાના વલય આળોટતો, પડઘાના વલય વળોટતો, વિખેરતો હું પાછો ફરી રહ્યો છું નામ વિનાનો. મેં ધાર્યું મારું નામ, હું ભૂલી ગયો છું. મેં ધાર્યું મારું નામ જ નથી. મેં ધાર્યું હું છું. મેં ધાર્યું તારું નામ. મેં ધાર્યો તને. હું ધારણ કરતો ગયો એમ મારી ધારણાઓ એક પછી એક ફળતી ગઈ. વારે ઘડીએ પાછળ વળી જોઉં તો પગલે પગલું દબાવતા ખરે જ પગલાં પડી રહ્યા છે. અનેક વાર ડાબો હાથ જમણા બાવડે મૂકી અને જમણી હથેળીથી ડાબો ખભો પસવારી લઈ આછા દાબ અડી લઉં છું. એક ધારી પદ ચાપ પાછળ જ દોરાઈ રહ્યો છું. ક્યારેક કાન સરવા
આંખો સજાગ રાખી સ્થિર ઊભો રહી જાઉં છું. માથે ચકરાવા લેતા હોય છે પવન સુસવાટા. આઘે રંગોમાં વેરાતું હોય આકાશ. નામ વિનાની હાજરી, હાજરી વિનાનું નામ મને વીંટળાઈ વળે. હું લપેટાતો જાઉં ધ્વનિ વિનાના તરંગોમાં, વિખરાતો જાઉં તરંગો વિનાના ધ્વનિમાં. આગામી કાવ્ય સંગ્રહના થોડા કાવ્યો વાંચું છું. કાવ્યનું શીર્ષક છે ગાંધી 150. હમણાં તાજેતરમાં જ આપણે ગાંધીજીની 150મી શતાબ્દી ઉજવી એ સંદર્ભે લખાયેલું આ કાવ્ય છે. બાપુ, તમારી આંગળી જાલી છે તો સત્ય શું છે તે જાણું છું, પણ આચરી શકતો નથી. અસત્યને તિરસ્કારું છું, પણ તજી શકતો નથી. તમે સત્ય ના કર્યા, હું ધિક્કારના પ્રયોગોમાં ગરક છું. ધાર્યું નહોતું કે મારું જીવન તે મારી વાણી ગોખાવતા ગોખાવતા ચતુર વાણિયાની જેમ તમે એકાએક પરીક્ષા લેશો બાપુ. હૈયે હતું, હોઠે આવ્યું, મારી વાણી તે મારું જીવન. સોયના કુળામાં ખોવાઈ ગયેલું એકાદ તણખલું, સૂકું કે કૂણું શોધતા શોધતા લોહિયાળ કરી નાખેલા હાથે કઈ રીતે મેળવું તમારો હાથ બાપુ. Mr. Gandhi, we are kind of done with you. You may leave us now. Now we exist in a digital world where nothing is real, nothing unreal either. न तो सत्यनो जय, न असत्यनो पराजय. In fact, no truth and no lies, only a spectacle of violence with live visuals. Non-violence is all junk, Mr. Gandhi. No cleanliness, no godliness. Everything colorful and instant. Instant direct transfer for a billion countrymen. Hence no need of currency at all. Sorry, no place for you, Mr. Gandhi. Surely we are thankful to you, but time to quit India, dear father. In fact, we guys can help and delete you with a touch of the finger, Bapu. હમણાં આ કોરોના કાળમાં જેમાં ત્રીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હોય એવી સ્થિતિ હતી, એ કાવ્યગુચ્છમાંથી પૃથ્વીનો ગોળો એ શીર્ષકનું કાવ્ય વાંચું છું. બાપ દાદાના વખતથી પૃથ્વીનો એક ગોળો અમારા ઘરમાં છે. એની ધરી ગોળ ગોળ ફેરવીને પેઢી દર પેઢીએ દેશ દેશાવર ખંડ ખંડ સમુદ્ર મહાસાગરની ઓળખ લીધી છે. આજે અચાનક જ એ ગોળો ફાટી પડ્યો ને કંઈ કેટલા દેશ મહાસાગરને તળિયે ગરકી ગયા. ક્યાંક વળી કોઈ ભૂખંડ હેઠળ સમુદ્રો લોપાઈ ગયા. દેશ દેશોના સમુદ્રોના તૂટી ગયેલ ટુકડાઓ ઉપાડી ઉપાડીને જેમ તેમ મેજ પર એકઠા કરું છું, ગોઠવવા મથું છું, પણ કોઈ દેશની સરહદ રેખાઓ મળતી નથી, બંધ બેસતી નથી. એકેય દેશ એની મૂળ જગ્યાએ ગોઠવાતો નથી. એકેયના આંકા કે અક્ષાંશ રેખાંશના તાળા મળતા નથી. ઠેર ઠેર કાળા ડાઘા ઉભરાઈ રહ્યા છે. સઘળું ગૂંચવાઈ ગયું છે. ઉતરડાઈને ઉઘાડા પડી ગયેલ પૃથ્વીના નાક નકશામાં ઓળખાય એવું કંઈ જડતું નથી. એની પર એક કોરો કાગળ ઢાંકી એક પછી એક દેશને થોડું સ્મૃતિને આધારે, થોડું આછા અણસારે ફરી દોરવા આકારવા મથું છું.
પણ એક લીટીએ પાડી શકતો નથી. મારા આંગળા, મારા પગ ધ્રુજ્યા કરે છે, ગાત્રો શિથિલ થાય છે. બટકીને વાંકી વળી ગયેલ ધરીના ટેકે ઊભો રહેવા જાઉં છું, પણ વેરાઈ ગયેલી મારી પૃથ્વી પર ફસડાઈ પડું છું. જુઠ્ઠાણા. એમાં ઘણા કાવ્યો રચાયા છે, એમાંથી કેટલાક પ્રસ્તુત કરું છું. જુઠ્ઠાણા ઉપશીર્ષક છે પેલવેલા. એક હળહળતું સાચ, એક હળહળતું સાચ મનુષ્ય માત્રને જીવવા માટે હવા, પાણી, ખોરાક અને જુઠ્ઠાણા જરૂરી છે. મુશ્કેલી એ નથી જુઠ્ઠાણા જોઈ બોલી સાંભળીને આપણને જુઠ્ઠાણા જ લાગતા નથી, કે જુઠ્ઠાણા ચલાવતા આપણે એને કોઠે પડી જઈએ છીએ. મુશ્કેલી એ નથી કે આપણે ધીમે ધીમે જૂઠને ઓળખતા જ અટકી જઈએ છીએ. ખરી મુશ્કેલી એ થતી હોય છે કે આપણને ખબર પણ ન પડે તેમ આપણે એના બંધાણી થઈ જઈએ છીએ. આપણને તલપ લાગે છે, આપણે ઘાંઘા થઈ જઈએ છીએ, અને ત્યારે ત્યારે જ જુઠ્ઠાણા ખરેખર આપણી વારે પણ થાય છે. શબ્દ સત્ય છે એમ ધારીને કવિતા જુઠ્ઠાણા ચીંધવા જાય કે પડકારીને પરસ્ત કરવા જાય ત્યારે ખરેખરી કટોકટી ઊભી થાય છે. જુઠ્ઠાણાની વર્તાતી આણમાં જગ આખું રસબંબોળ હોય ત્યારે કવિતાની છેવટની સાર્થકતા જીવને જોખમે કે ખપી જઈને પોતાની ધારણાને વળગી રહેવામાં છે. ભીતર સત્યનો કણ છે, ગમે તેમ ઉગરી જવાશે એમ ધારીને માણસ જુઠ્ઠાણા સાથે ઘરોબો કેળવતો જાય છે. જુઠ્ઠાણાને ઘમંડ હોય છે કે ઘમસાણની કોઈ ક્ષણ આવી ચડે તો એ જંગ જીતી જશે. થાય છે એવું બંને ધારણાઓ જુઠ્ઠી ઠરે છે. નરી આંખે જોયા, કાનો કાન સાંભળ્યા, ચાખ્યા, ચૂસ્યા, ચાટ્યા, સૂંઘીને છાતીના ઊંડાણે જાણ્યા, અડીને ફરી અડીને નાણ્યા, ને પછી આંખ, કાન, જીભ, નાક, હાથને કદી ન પરખાય એવા જુઠ્ઠાણાના આ હાટડા માંડ્યા. એક વખત રમતમાં બે જુઠ્ઠાણા બાખડી પડ્યા. વધતા વાત વધી વકરી, મારું કે મરું, ન્યાય તોડવા બંને ત્રીજા જુઠ્ઠાણા પાસે દોડી ગયા. ત્રીજાએ પલ્લા ગોઠવ્યા, તોલમોલ બદલ્યા, ત્રાજવાની સોય સીધી કરી, પણ નિવેડો ન આવ્યો. ધુઆ ફુઆ ત્રિપુટી વચ્ચે ચોથું કૂદી પડ્યું ને ભડકો કર્યો. પાંચમા જુઠ્ઠાણાએ ઘી હોમ્યું. જુઠ્ઠાણા એ નાઈ. હું એકનું એક જુઠ્ઠાણું વારંવાર બોલું છું, કોઈને ખબર પડતી નથી. તું, તમે, તે, તેઓ જુઠ્ઠાણા પર જુઠ્ઠાણા ગબડાવો છો, કોઈને ખબર પડતી નથી. આપણે પરસ્પરના જુઠ્ઠાણા સિફતથી ગજવે ફેરવી લઈએ છીએ, કોઈને ખબર પડતી નથી. જીવથી વાલા, શ્વાસથી ઓરા, લોહીથી ઘેરા, જતનથી જાળવ્યા જુઠ્ઠાણા ગજ ફૂલતી છાતીએ ઝુલાવી છડે ચોક ઘૂમીએ છીએ, કોઈને ખબર પડતી નથી. જીવીએ પોતાના જુઠ્ઠાણામાં જીવીએ, મરીએ
પોતપોતાના જુઠ્ઠાણામાં મરીએ, કોઈને ખબર પડતી નથી. જીવીએ મરીએ, કોઈને ખબર પડતી નથી. છેલ્લે કવિતાનું સત્ય. કવિનું સત્ય કવિતાનું સત્ય ન હોય. કવિતાનું સત્ય કવિતા હોય. ખરેખર તો કવિતાનું કોઈ સત્ય ન હોય. હોય તો કવિતા હોય. અને કવિતા હોય તે ક્ષણો પૂરતું કવિતા કવિનું સત્ય હોય. કવિતાનું સત્ય કવિ નથી. કવિતાનું સત્ય મનુષ્ય નથી, જીવન નથી. કવિતાનું સત્ય શબ્દ નથી, ધ્વનિ નથી, મૌન નથી. નથી 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 પછી રહે છે તે કવિતાનું સત્ય છે. શબ્દ છતું કરે તે તો કવિનું જૂઠ હોય. શબ્દ છતું કરે તે તો કવિનું જૂઠ હોય. અછતું રાખે તે કવિતાનું સત્ય. શબ્દમાં છુપાયેલું સત્ય શોધવા કવિ કવિતા લખે. કવિતાનું સત્ય હળવે હળવે કવિનું જૂઠ ઘૂંસતું જાય. કવિતાનું શાશ્વત સત્ય કવિની ભંગુર ક્ષણ છે. કોરા કાગળથી હળવું, પારદર્શક, પવિત્ર, સાચું, સુંદર કશું નથી. કવિને એ સત્યની મુખોમુખ કરીને જ કવિતા જંપે છે. સૌનો ખૂબ ખૂબ આભાર મને કાવ્યપાઠ કરવાનું નિમંત્રણ આપવા માટે. ભારતીય વિદ્યા ભવન મુંબઈ અને કવિ મિત્ર ઉદયન ઠક્કરનો આભારી છું. અરવ પછી 2012માં કમલ વોરા અનેક એક નામનો કાવ્ય સંગ્રહ લઈને આવે છે. આમાં સરળતાથી અનેક એકને આપણે સરળતાથી દ્વૈત અદ્વૈતની વચ્ચે દ્વૈત અદ્વૈતની સાથે જોડી શકીએ. પણ કવિ અહીં દ્વૈત કે અદ્વૈતનો કોઈ પક્ષ લેતા નથી. આ સંગ્રહમાં જો સૌથી મોટી એમની ખૂબી હોય તે છે કે દ્વૈત અને અદ્વૈતની પેલે પાર જવાનો પ્રયત્ન કરે છે, પણ એ કોઈ દ્વૈત કે અદ્વૈત એની સાથે જોડાવા માંગતા નથી. અને પેલે પાર જવાનું ફિલસૂફીમાં પોસિબલ શક્ય નથી, પણ એ કવિતામાં શક્ય બને છે. અને એટલા માટે એ આખી એ માટે સ્પેશિયલ ખાસ પ્રકારની એ કેટલીક પોએટિક ડિવાઇસીસ વાપરે છે. એમણે આ સંગ્રહને પણ 3 ભાગમાં વહેંચી નાખ્યો છે. અનેક એક અને અનેક એમ. અહીં અતિક્રમી જવા માટે, આજે દ્વૈતને અતિક્રમી જવા માટે, પણ અદ્વૈત પ્રાપ્ત કરવા માટે નહીં. કારણ કે ખરું જે દ્વૈત છે તે અનેક અને એકનું છે. એમાં એક પ્રકારનો હિંસાચાર જોવા મળે તમને ભાષામાં. આધુનિક ગુજરાતી કવિતામાં આવો હિંસાચાર ઘણા કવિઓએ એનો વિનિયોગ કર્યો છે. દાખલા તરીકે એટલે સુમન શાહે પણ આ કાવ્ય સંગ્રહનો સમીક્ષા કરતી વખતે યુદ્ધનું રૂપક આપ્યું છે. અને એ કહે છે કે અહીં કવિ આપણા રોજબરોજના જીવનની સામે યુદ્ધે ચડ્યા છે. તો યુદ્ધ આમે હિંસા વગર તો શક્ય બને નહીં. પણ દાખલા તરીકે એક પંક્તિ લો એની, અનેક એક, અનેક, અનને ખોડો કર્યો છે, અનેક, એક, અનેક, અને એક, અનેક કે એક, અનેકમાં એક, અનેકથી એક, અનેકનું એક. કોઈને થશે કે આ શું છે? એક અનેકની આ માયાજાળ આખી, અથવા તો શબ્દોની જાળ. પણ જો તમે અહીંયા કવિએ વાપરેલા વિભક્તિના પ્રત્યયો પર ધ્યાન આપશો તો તમને તરત સમજાશે કે એ બંનેને, એક અને અનેકને કવિ અનેક પ્રકારના સંબંધોથી જોડવાનો પ્રયત્ન કરે છે. અને એ જ રીતે એમના જે પરંપરાગત સંબંધો છે એ સંબંધોને તોડવાનો પણ પ્રયત્ન કરે છે. એટલે અહીં ભાષા ગવાય છે, પણ એ ગવાવાને કારણે પેલું મેં કહ્યું તેમ કે એક અનેકની પેલે પાર જવાનું શક્ય બને છે. એવી એક આ બીજી પંક્તિ લો કે જેમાં એ કહે છે, વિશેષણ વિશેષ્ય વચ્ચે અંતર ન રહેતા વિશેષતા ન રહી.
તો પેલામાં જેમ ભાષા પર વાયોલન્સ હિંસાચાર કરે છે એમ અહીં કવિ થોડોક વ્યાકરણ ઉપર પણ હિંસાચાર કરી લેશે. પણ એ પેલા મેં કહ્યું તેમ કે એક અનેકના દ્વૈતમાંથી બહાર આવવા માટે અને એની પેલે પાર જવા માટે. એટલે અહીં ઘણી વસ્તુઓ ઘણીવાર આપણને કાર્યકારણના અથવા તો કોરિલેશનલ સંબંધથી જોડાતી લાગે. જેમ કે આ પંક્તિ લો તમે, કલમ ઝબકોડું ને આકાશ ઉઘડે, છંટકારું કે વેરાય તારા નક્ષત્રો. હવે અહીંયા આ કાર્યકારણનો સંબંધ નથી, કોરિલેશનલ છે. કાર્યકારણમાં શું હોય કે એક ઠેકાણે જે બનતું હોય છે એ પાછું બીજે પણ બની શકે. કોરિલેશનલ એવું માટે એ નિયમ બહુ જરૂરી નથી. તો કવિ આવા કોરિલેશન શોધતો હોય છે વસ્તુઓની વચ્ચે, જે આપણને દેખાતા ન હોય, જે આપણે કદી વિચાર્યા પણ ના હોય. આવી આ કવિતાઓમાં ક્યારેક હું આવે છે, એનું સ્વરૂપ મેં કહ્યું તેમ જરા જુદા પ્રકારનું છે. દાખલા તરીકે એક ઠેકાણે કવિ કહે છે, ઈચ્છું તો કાળા ઉબડ ખાબડ પથ્થરનો પહાડ કરું અને ઈચ્છું તો આ પથ્થરોને અક્ષરોમાં ફેરવી દઉં, ફૂંકું કાગળ પર, અથડાવું, ઘસાવું, ટીપાવું, ભીંજાવું, વિખરાવું, નિશેષ કરું. તો અહીંયા પણ આખી કન્ડિશનલ સેન્ટન્સનો ઉપયોગ કર્યો છે, ઉક્તિનો ઉપયોગ કર્યો છે. એ ફિલસૂફો કહે છે એમ પોસિબલ વર્લ્ડ માટે કન્ડિશનલ જે અટરન્સીસ છે, ઉક્તિઓ છે, એ બહુ કામ લાગતી હોય છે, બહુ ઉપયોગી બનતી હોય છે. આમાં પણ આ સંગ્રહમાં અગાઉના સંગ્રહ કરતા, અરવ કરતા, જેને આપણે વિવેચકો ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી કહે છે, એટલે કે પૂર્વે જે લખાઈ ગયેલું છે અથવા તો પૂર્વે જે બોલાઈ ગયેલું છે એનો ફરીથી ઉપયોગ કરવો. જેમ કે તમે એક એનું ઉદાહરણ લો કે કિલ્લો નથી, રજ રજ ધૂળ થા, ધૂળ ધૂળ કાંકરી થા, કાંકરી કાંકરી પથ્થર થા, પથ્થર પથ્થર પહાડ થા, પહાડ પહાડ કિલ્લો થા, કિલ્લા કિલ્લા ક થા, ક ક ક ક ક ક ક કા કી 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 કી. તો આ પ્રકારની પંક્તિમાં પેલા જોડકણાનો ઉપયોગ કર્યો છે, એટલે ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી, ઓરલ પરંપરાનો. આધુનિકતાવાદી કવિઓ મોટે ભાગે લેખન પરંપરામાં મર્યાદામાં રહેતા હોય છે, પણ હવે ધીમે ધીમે અરવ પછી કમલ વોરાની કવિતામાં એક પ્રકારનો વળાંક આવવા માંડે છે અને એ ધીમે ધીમે આ પ્રકારના ઓરલ સુધી જાય છે. એવું જ બીજું તમે જુઓ તો પંક્તિઓ જુઓ તો, દેહમાં દેવ, તેજમાં તત્વ, શૂન્યમાં શબ્દ, તરત આપણને નરસિંહ મહેતા યાદ આવે. એ જ રીતે ઉદગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ન ક્યાંય વાદળ, ન સૂર્ય, ન રંગ, ન પવન, આપણને તરત કાંત યાદ આવી જાય. એ જ રીતે બીજી પંક્તિ, આકાશે બસ મુક્ત ભ્રમણ, પાંશુ મલીને વેશે, એટલે રાજેન્દ્ર શાહ યાદ આવી જાય. તો આ ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી, એક બાજુ કમલ વોરા એને એક બાજુ મૌખિક પરંપરા સાથે જોડે છે, તો બીજી બાજુ એને ગુજરાતી કવિતાની પરંપરા સાથે પણ જોડે છે. એને કારણે જે આધુનિકતાવાદીઓએ જે વાત કરેલી કે દરેક કવિતાની પોતાની એક ઓન્ટોલોજીકલ સ્ટેટસ હોય છે, એ આખો વિચાર પણ અહીંયા આપણે એમ કહી શકીએ કે વિચાર આખો અદૃશ્ય થઈ જાય છે. એ જોવા જેવી વાત છે. એટલે એવી જ બીજી પંક્તિઓ પણ છે, ન વળાંક, ન અર્થ, ન ધ્વનિ, લય, ન અજવાળા, ન ચૂપકીદી, ન ઘોંઘાટ ક્યાંય, ન આયુધો, ન સેના. તો ન નેતિ નેતિ, એ નેગેશન, ગો ઓન નેગેટિંગ, અને એ જે છે તે નથી એમ કરીને એની વાત કરવી. એટલે એ જ વાત પછી અને બીજી એક પંક્તિમાં પણ એ મૂકે છે, કહે છે કે જ્યાં સુધી કિલ્લો નથી ત્યાં સુધી કિલ્લો છે. અને કોઈ પેરાડોક્સ પ્રકારની એક આખી પંક્તિ છે. અને આમાં પણ આ સંગ્રહમાં પણ એ સમય સાથે ઘણીવાર કામ પાર પાડે છે. દાખલા તરીકે ક્ષણોવાળી કવિતા લો તો ક્ષણ પહેલાનું જળ આ ક્ષણે નથી, ક્ષણ પછીનો પથ્થર આ ક્ષણે નથી, આ જળ પથ્થર જ ક્ષણ છે, ક્ષણ નથી તો જળ પથ્થર એક છે. તો આ પ્રકારની આખો સમય સાથેનો આખો સંબંધ આ કવિતાઓને જોડવો પડે, સમજવા માટે જોડવો પડે. આ સંગ્રહની બીજી એક કવિતા છે, બહુ સરસ કવિતા છે મારી દૃષ્ટિએ, ગેટાળા ઘોડા. એમાં તમે જુઓ તો એ કહેશે કે ગેટાના ટોળામાં થોડા ઘોડા છે,
દરેક ગેટું દરેક ગોટાને ગેટું સમજે છે, દરેક ગેટું દરેક ગેટાને ઘોડો સમજે છે, દરેક ઘોડો દરેક ઘોડાને ઘોડું સમજે છે, દરેક ઘોડો દરેક ગેટાને ગેટો સમજે છે, ઘોડોના ટોળામાં થોડા ગેટા છે. અને જાણી જોઈને ત્યાં પણ એમણે ભાષા સાથે કેટલીક છૂટછાટ લીધી છે, નીચે નોંધ પણ કરી છે. અને એ પણ આ પ્રકારની જે વાક્ય રચનાઓ છે એની લોજિકમાં અને ભાષાશાસ્ત્રમાં પુષ્કળ ચર્ચા થઈ છે, અઢળક ચર્ચા થઈ છે કે એનો અર્થ કઈ રીતે નક્કી કરવો. એટલે કમલે કંઈ એ વાંચ્યું નથી બધું, પણ છતાં પણ એમણે કવિતાની મદદથી એ પ્રગટ કરી આપ્યું છે. 2015માં ત્યારબાદ એમનો વૃદ્ધ શતક કાવ્ય સંગ્રહ આવે છે અને બહુ લોકપ્રિય બન્યો. એમાં 100 કવિતાઓ છે અને 100મી કવિતાનું કેવળ મથાળું છે, બાકીનું પારનું કોરું છે. એ જે કોરું પાનું છે એને પણ આપણે સાયલન્સના કે ડેથના મરણના રૂપક તરીકે જોઈ શકીએ. આ કવિતાઓમાં પણ એક મહત્વનો વળાંક એ આવ્યો છે કે એમાં કવિ કલ્પનોનો ઉપયોગ ઓછો કરે છે, કથનનો વધારે કરે છે, ઇન્ટરટેક્ચ્યુઆલિટીનું પ્રમાણ એટલે કે આંતરકૃતિત્વનું પ્રમાણ વધતું જાય છે અને ઘણીવાર લોકવાર્તાકારની જેમ એ કથનનો ઉપયોગ કરે છે. સુમન શાહે પણ આ કવિતાની વાત કરતી વખતે એમ કહ્યું કે આ તો વિધાન કવિતાઓ છે, એટલે કે સ્ટેટમેન્ટ પ્રકારની કવિતાઓ છે. દાખલા તરીકે આ પંક્તિ તમે જુઓ એમની છે ને, એક વખતે એક હતો ડોસો ને એક હતી ડોસી, એક સાંજે ડોસો ડોસી ગરગર રમવા બેઠા. આવી જ પંક્તિઓ બીજે પણ, એક હતું દંગલ, દંગલનો રાજા તે સિંહ હતો, સિંહ દંગલના બધા પ્લાનિયો થઈ ગઈ. તો આ પ્રકારની કાલી ભાષામાં દાંત વગરના વૃદ્ધો જ્યારે વાત કરે ત્યારે તના ઉચ્ચારમાં કેવા પ્રશ્નો ઊભા થાય એનો અહીંયા એમણે ઉપયોગ કર્યો છે. અહીં પણ જો કે એમણે તદ્દન પેલા કલ્પનો બિલકુલ છોડ્યા નથી, જેમ કે વેરાઈ ગયેલા રોટલાઓને સવારનો કૂણો તડકો ચાવી રહ્યો હતો, એવી પંક્તિઓ આપણને અહીંયા મળી આવે છે. હવે પેલી વસ્તુઓ સાથેનો સંબંધ કમલ વોરા જરા ઓછો કરે છે, એને બદલે વૃદ્ધાવસ્થા જેવો અમૂર્ત વિચાર લઈ આવે છે. અને સુમન શાહે આના વિશે એમ લખ્યું છે કે આ 100 વૃદ્ધોની કવિતા છે. મને એમ લાગે છે કે 100 વૃદ્ધોની કવિતા કહીએ અથવા તો એને એમ કે વૃદ્ધાવસ્થાની કવિતા છે, એટલે અમૂર્ત લેવલ ઉપર. અને અહીંયા પણ મેં કહ્યું એમ કે ઇન્ટરટેક્ચ્યુઅલ આપણને પેલા આંતરકૃતિત્વ જેમ કે મળી આવે, જેમ કે બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ એને ખબર પડતી નહોતી, નરસિંહનો સંદર્ભ. નમી ગયેલી કેળને ડગુમગુ ટેકો દેતી લાકડી હાથમાંથી સરી ગઈ, દલપતરામનો સંદર્ભ. ક્યારેક અહીંયા પણ મેં કહ્યું તેમ ઓરલ ટ્રેડિશનનો ઉપયોગ કરે છે. એ વૃદ્ધો જાણે કે બકરું કાઢો તો ઊંટ પેસે એમ છે ને ઊંટ કાઢો તો વરુ, પણ પછી તરત જ પેલી ટ્રેડિશનને તોડે છે. કોઈને થશે કે આ કવિતાને આપણે કઈ રીતે જોવી જોઈએ. મને એમ લાગે છે કે આ કવિતાને, વૃદ્ધ શતકની કવિતાને વૃદ્ધાવસ્થા ઉપરના એક મેડિટેશન તરીકે આપણે જોવી જોઈએ. અને એ વૃદ્ધાવસ્થા તે આપણા સમયની પણ વૃદ્ધાવસ્થા છે. ત્યાર પછી એમનો નવો સંગ્રહ જે આ વર્ષે આવવાનો છે એનું નામ છે જુઠાણા. ઘણા ફિલસૂફો કહે છે કે અત્યારે આપણે પોસ્ટ ટ્રુથના જમાનામાં એટલે અનુસત્યના જમાનામાં જીવી રહ્યા છે. આ પ્રકારના જમાનામાં વૈજ્ઞાનિક સત્ય અથવા તો વસ્તુનિષ્ઠ પદાર્થ, વસ્તુનિષ્ઠ સત્ય અથવા તો તર્કનિષ્ઠ સત્યનો મહિમા નથી થતો. એને બદલે લાગણીનિષ્ઠ સત્યનો મહિમા થાય છે. એટલે લોકો પછી એ વસ્તુનિષ્ઠ સત્ય પ્રમાણે કે તર્કનિષ્ઠ સત્ય પ્રમાણે નથી જતા, એને બદલે લાગણીનિષ્ઠ સત્ય પ્રમાણે જતા હોય છે. એમનું જગત એ રીતે રચતા હોય છે. કમલ એ પ્રકારના સત્યની સામે આ બધી કવિતાઓ કમલભાઈએ લખી છે અને એ પણ જરા જુદી રીતે કર્યું છે. એમણે અનુસત્યની સામે તર્કનિષ્ઠ સત્ય કે વસ્તુનિષ્ઠ સત્ય નથી મૂકી આપ્યા, એને બદલે એમણે ગાંધીનિષ્ઠ સત્ય મૂકી આપ્યું છે. અને એમાં ગાંધીજીનો ઉપયોગ કર્યો, ગાંધીજીના 150 વર્ષ થયા એ નિમિત્તે. એટલે આ જે સત્ય છે એ મને એવું લાગે છે કે એક પ્રકારનું સિક્યુલર ટ્રુથ છે, એમણે ઊભું કર્યું છે. એટલે અહીંયા એ ગાંધીજીની આત્મકથામાંથી એમણે ઘણા બધા સંદર્ભો લીધા છે. જેમ કે એક કવિતામાં એ કહે છે, પહેલી જ કવિતામાં કદાચ, મારી પાસે અખૂટ અસત્યો છે, તમારી પાસે? મારી પાસે અખૂટ અસત્યો છે, તમારી પાસે? અખૂટ અસત્યો, અ પછી ડેશ કર્યો છે એમણે. અને બીજી પંક્તિ છે એમાં એવી જ
કે મારા જેવા અનેકોનો ક્ષય થાવો પણ સત્યનો જય થાવો. મારા જેવા અનેકોનો ક્ષય થાવો પણ સત્યનો જય થાવો. તો પહેલી જે કવિતા મેં જે કહી કે એ મૂકી આપે છે એમાં કે મારી પાસે આટલા સત્યો છે અને અખૂટ અસત્યો છે, તમારી પાસે સત્યો છે, એમાં એક પ્રકારનો પેલો લાયર પેરાડોક્સ ફિલોસોફીમાં આવે છે, એ ઊભો કરે છે. એમાં એમ છે કે કોઈ માણસ એમ કે હું જૂઠું બોલું છું, તો આપણે એ વિધાનને કઈ રીતે જોવાનું? સાચું બોલે છે રીતે જોવાનું કે જૂઠું બોલે છે રીતે જોવાનું? તો સત્યના પ્રયોગોમાં આમાં પણ છેલ્લે એમણે એક સરસ વાત કરી છે કવિતામાં. મને કહે છે કે મારી પાસે અસંખ્ય અસત્યો હેઠળ ધરબાયેલું એક સત્ય પણ છે. અણીની ઘડીએ હું હોડમાં શું મૂકું, શું ઉગરશે, હું શેનો પ્રયોગ કરું? હવે જ્યારે સત્યની શક્યતા હતી ત્યારે સત્યના પ્રયોગો શક્ય બનતા હતા, પણ હવે અનુસત્યના જમાનામાં આપણે અસત્યના પ્રયોગો તો લખી શકીએ એમ નથી. એટલે ગાંધીજીના મુખમાં એમણે એક પંક્તિ મૂકી છે કે પ્રયોગો કરતા મારું સત્ય મારા અસત્યોની શેરભેર થઈ ગઈ છે, હું ગૂંચવાઈ ગયો છું. એટલે આ સમય બિલકુલ લોકોને ગૂંચવી નાખવાનો સમય છે. એટલે એમાં જ એક કવિતા છેલ્લે કવિતામાં એ કહે છે કે તમે સત્યના પ્રયોગો કર્યા, તમે સત્યના કર્યા, હું ધિક્કારના પ્રયોગોમાં ગરક છું. આ આખો એક પોલિટિકલ સ્ટેટમેન્ટ, રાજકીય. એટલે આધુનિકતાવાદી કવિતા રાજકારણની વિશે બહુ બોલતી ન હતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે, એને કારણે હરીશ મીનાશ્રુ, કમલ વોરા અને બીજા અનેક કવિઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વર્તમાન સમયની, વર્તમાન રાજકારણની ટીકા કરી રહ્યા છે. બહુ આનંદની વાત છે. એટલે સમયના અભાવે આ બધી કવિતાઓની બહુ વિગતે વાત થઈ શકે એમ નથી, પણ મને એમ લાગે છે કે જૂઠાણા ગુજરાતી કવિતામાં એક નવો એક બહુ સીમાચિહ્ન બની રહેશે, આવી આશા રાખીએ. તો થેન્ક યુ વેરી મચ. છેલ્લે મારે એક વાત એ કરવી હતી કે ફ્રેન્ચ કવિ વાલેરીએ સરસ વાત કરી છે કે કવિતા વાણી અને અર્થ વચ્ચેના હેઝિટેશનમાંથી જન્મતી હોય છે. એ હેઝિટેશન જો તમે બરાબર પકડો, તમે બરાબર સમજો, તો આધુનિક કવિતા પણ બરાબર સમજાય, અનુઆધુનિક કવિતા પણ બરાબર સમજાય અને કમલ વોરાની કવિતા પણ બરાબર સમજાય. થેન્ક યુ વેરી મચ.